આણંદના ઉમરેઠમાં કાકાની પોળમાં પંચવટીના બંધ મકાનમાંથી તાંબા પિત્તળના વાસણો તથા જૂના ચલણી સિક્કાઓની ચોરી કરનાર ટોળકીઓને પોલીસે ઝડપી પાડી હતી। આણંદ જિલ્લાના ઉમરેઠ નગરમાં કાકાની પોળમાં આવેલા પંચવટી વિસ્તારમાં રહેતા પ્રતીક્ષાના બંધ મકાનમાં ગત 20મી જાન્યુઆરીની રાત્રે ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી મકાનમાંથી તાંબા પિત્તળના વાસણો તથા ચલણી સિક્કાઓ મળી કુલ ₹1,62,500ની મત્તાની ચોરી કરી ફરાર થયા હતા। જે અંગે મકાન માલિક પ્રતીક્ષાને જાણ થતાં તેઓએ ઉમરેઠ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને મકાન સામે લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી તેમજ અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસે આ ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ ઈશ્વર ઉર્ફે ઈકુ, સંજય ઉર્ફે લાલો દંતાણી, દિલીપ ઉર્ફે પાપુ દંતાણી, રાહુલ દંતાણી, અર્જુન ઉર્ફે વિશાલ દંતાણી તથા અજય દંતાણીને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેઓ પાસેથી તાંબા પિત્તળના વાસણો તથા ચલણી સિક્કાઓ તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલા ટેમ્પો મળીને કુલ ₹2,72,500ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો। ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરાના અભ્યાસ કરેલો અને આ ગુનામાં આ ચોર ટેમ્પી લઈને આવેલ હોવાની હકીકત જણાવતા આ બાબતે તપાસ હાથ ધરેલી। હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને સીસીટીવી કેમેરાના ફૂટેજ મળી આવેલા હતા। તેના પરથી અભ્યાસ કરતા આ થ્રી વ્હીલ ટેમ્પો મૂળ જે છે એ ટેમ્પા સાથે 6 આરોપીઓને ઉમરેઠ પોલીસ દ્વારા પકડવામાં આવેલા। આ 6 આરોપીઓ ઈશ્વરભાઈ ઉર્ફે ઈકુ રમણભાઈ વાઘરી, સંજયભાઈ ઉર્ફે લાલો ભગતભાઈ દંતાણી, દિલીપભાઈ ઉર્ફે પપ્પુ ભગવતભાઈ દંતાણી, રાહુલભાઈ મહેશભાઈ દંતાણી, અર્જુનભાઈ વિશાલ સુરેશભાઈ દંતાણી તથા અજયભાઈ રમેશભાઈ દંતાણી તમામ રહેવાસી ઉમરેઠ તથા વડોદરા અને પંચમહાલના હોવાનું હકીકત જણાવેલી। આ આરોપીની ઇન્ટ્રોગેશન કરતા તેઓએ આ ગુનાને અંજામ આપેલો અને તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। આ ગુનાના કામે જે થ્રી વ્હીલ ટેમ્પોનો ઉપયોગ કરવામાં આવેલો છે તેને પણ રિકવર કરવામાં આવેલા છે। આ પૈકીના ઈશ્વરભાઈ તથા રાહુલ આ અગાઉ સને 2024માં નડિયાદ ટાઉનમાં ચોરીના ગુનામાં પણ પકડાયેલ હોવાની હકીકત જણાવેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।